નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી, સ્પોન્સર્ડ બાય ચહલ એકેડમી. હવે નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. આર્થિક અનિશ્ચિતતા, 4.2% બેરોજગારીથી અર્થશાસ્ત્રીઓને ચિંતા. અમેરિકામાં ભારે બેરોજગારી, ગ્રેજ્યુએટ માટે નોકરી મેળવવી અત્યંત મુશ્કેલ. અષાઢે અનરાધાર, સૌથી વધુ તાપીમાં 8.50 ઇંચ. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 27% વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું, રાજ્યમાં ભારે વર્ષાની આગાહી. શુભાંશુ શુક્લા 28 કલાકનો પ્રવાસ ખેડી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં પહોંચ્યા. કેનાલમાં પડેલું ચપ્પલ લેવા જતા જીવ ગુમાવ્યા. આદિત્ય તરવૈયો હતો. બંને મેડિકલ સ્ટુડન્ટ પરિવારના એકના એક પુત્ર હતા. અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ પોલીસ કાફલાનું રિહર્સલ. આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. 3000થી વધુ પોલીસ ગોઠવાઈ. ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર ગંદકીનું સામ્રાજ્ય વકર્યું. ઓપરેશન સિંદૂરની ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપનાર નેવી ક્લાર્કની ધરપકડ. હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભગવાનના રથનો સ્ટેબિલિટી રિપોર્ટ કર્યો. દુકાનો સહિત 200 કેમેરાનું પોલીસ લાઈવ સ્ટ્રીમિંગ જોશે. મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ લશ્કરોની તપાસ. ફાયર બ્રિગેડને શહેરમાંથી 3 દિવસમાં 156 ખાડા મળ્યા. બપોર સાંજની ફ્લાઇટ મોડી પડતા મુસાફરો અટવાયા. હૈદરાબાદની ફ્લાઇટ 1 કલાક અને બેંગ્લોરની ફ્લાઇટ 2 કલાક મોડી પડી. આજવા રોડ બાદ 2 મહિનામાં બીજા કોમ્પ્લેક્સની નકલી એનઓસી ઝડપાઈ. હરણીના મહાલક્ષ્મી કોમ્પ્લેક્સની બોગસ ફાયર એનઓસી પકડાઈ. કેનેડાના ઓન્ટારિયો એલ્બર્ટા રેસમાંથી હટ્યા. હવે નાઇજીરિયા જ બચ્યું. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાશે નક્કી. ભારતે અંતરિક્ષ સ્ટેશનમાં પહેલું પગલું ભર્યું. ભારતે ચીનમાં જ ચીન પાકની સાંઠગાંઠ ઉઘાડી પાડી. સંયુક્ત નિવેદન અટકાવ્યું. મનરેગાના કામોમાં 60-40 રેશિયાને 80-20 કર્યા બાદ બોગસ ફોટો અપલોડ કરીને 50 કરોડ રૂપિયાનું કૌભાંડ. 2 માસ અગાઉ 2 લાખની લાંચની માંગણીમાં સંડોવણી બહાર આવી હતી. ખાણ ખનીજ લાંચમાં ભૂસ્તરશાસ્ત્રી, રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ધરપકડ કરાઈ. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. શુભાંશુ શુક્લા આઈએસએસમાં ભારત માટે ઇતિહાસ રચ્યો. પહેલગામ હુમલાનો ઉલ્લેખ ન કરાતા એસસીઓ ઢંઢેરા પર સહી કરવાનો રાજનાથનો ઇનકાર. અમદાવાદ વિમાન દુર્ઘટના, બ્લેક બોક્સમાંથી ડેટા કાઢવામાં સફળતા. ઓપરેશન સિંદૂરની વિગતો પાકિસ્તાની હેન્ડલરને લીક કરવા બદલ નૌકાદળના કર્મચારીની ધરપકડ. અમેરિકાએ વિઝા અરજદારોને પોતાના યુઝર નેમોની યાદી પોતે વાપરતા પ્લેટફોર્મ્સના હેન્ડલો જણાવવા કહ્યું. સવારના 7:20થી આખો દિવસ અને રાત્રિ પુષ્ય નક્ષત્ર છે, જે ઉત્તમ ગણવામાં આવે છે. અષાઢી બીજ સાથે પુષ્ય નક્ષત્રનો સંયોગ. ભર આકાશે એન્જિનમાં આગ લાગતા અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ લાસ વેગાસ પાછી ફરી. એક મહિલાએ રેલવે ટ્રેક પર કાર દોડાવી ટ્રેનો અટકાવી દેવી પડી. ચીનમાં વિનાશક પૂરમાં 6ના મોત નીપજ્યા. ઉત્તરાખંડમાં યાત્રાળુઓને લઈ જતી બસ અલકનંદા નદીમાં પડતા 3 લોકોના મોત, 7 લોકો ગુમ છે. આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં પ્રથમ દિવસે 1 કરોડનું દાન મળ્યું. આજવા ખાતે નવા બેરેજથી 24,000 ક્યુસેક પાણી છોડવાની ક્ષમતા વધશે. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. એસસીઓ સ્ટેટમેન્ટ પર સહી કરવાનો ભારતનો ઇનકાર. નિર્દોષનું લોહી વહેવડાવનારાઓને બક્ષીશું નહીં, રાજનાથે કહ્યું. ભારતમાં બંધારણ જ સર્વોપરી, સંસદ એના મૂળ માળખા સાથે ખિલવાડ ન કરી શકે, સીજેઆઈએ કહ્યું. અલકનંદા નદીમાં બસ ખાબકી, 2ના મોત નીપજ્યા, 10થી વધુ ગુમ થયા, અનેકને ઇજાઓ પહોંચી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સમિટમાં હાજરી નહીં આપે. બ્રાઝિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડિનર માટે આમંત્રણ આપ્યું હોવાથી જિનપિંગ નારાજ. બ્લેક બોક્સની મેમરી એક્સેસ થતાં ડેટા કાઢવાની પ્રક્રિયા શરૂ. અમદાવાદ પ્લેન ક્રેશની તપાસમાં મોટી સફળતા. સંતાનોથી ત્રાસી જઈ ₹4 કરોડની પ્રોપર્ટીના દસ્તાવેજ મંદિરની દાનપેટીમાં પધરાવી દીધા. કોયલીથી પંચવટી વચ્ચેનો રસ્તો વરસાદને કારણે ધોવાઈ જતા એક તરફનો માર્ગ વાહનો માટે બંધ.
રથયાત્રાના ગંતવ્ય સ્થાન પર રાત્રિના સમયે રથ લઈ જવા માટેના રૂટ પર જ ખાડાઓની ભરમાર. વીએમસીના ખાડાઓને કારણે જગન્નાથના રથને રાજમાર્ગ બદલવો પડ્યો. વેપારીને રેતીનો સ્ટોક કરવાની પરવાનગી આપવા 2 લાખની લાંચ માંગી. ખાણ ખનીજના 2 અધિકારીની ધરપકડ. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઢાઢર નદી ઉપરના બ્રિજ પર મોટા ખાડા, અકસ્માતનો ભય. જાંબુઆથી પોર સુધી નેશનલ હાઈવે 48 પર 15 કિલોમીટરનો ટ્રાફિક જામ. મંદિરને ફૂલોથી આચ્છાદિત કરાયું. આજે સવારે 4:30 કલાકે મંગળા આરતી. ભગવાન શ્રી જગન્નાથજીની આજે રથયાત્રા, ઉત્સવનો ઉત્સાહ ઉમંગ. શાળા પ્રવેશોત્સવ પ્રથમ દિવસે 12,560 બાળકોએ પ્રવેશ મેળવ્યો. 447 શાળાને કુલ ₹53.94 લાખનું દાન મળ્યું. પાકિસ્તાન અને ચીનને લપડાક. ભારતનો એસસીઓ નિવેદન પર સહી કરવાનો નિર્ણય. ભરૂચના ₹7.30 કરોડના મનરેગા કૌભાંડ. જૂનાગઢના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાનીની ધરપકડ. સીસીટીવીથી રથયાત્રાના રૂટ પર ચાંપતી નજર રખાશે. 7 કિલોમીટર રૂટ પર આજે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળશે. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. આતંકવાદના કેન્દ્રોની નિશાન બનાવવામાં અચકાઈશું નહીં, રાજનાથસિંહે કહ્યું. દેશના વિવિધ રાજ્યોમાં આકાશનો કહેર. આખું રાજસ્થાન ભીનું થઈ જશે. યુપી, એમપીથી કેરળ સુધી ચોમાસું. ભારતે ચીન પાકિસ્તાનનો દાવો ઊંધો પાડ્યો. એસસીઓના જોઈન્ટ સ્ટેટમેન્ટ પર સહી કરવાની ભારતે ઘસીને ના પાડી. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મુસાફરોથી ભરેલી બસ અલકનંદા નદીમાં ડૂબી ગઈ. 3 લોકોના મોત નીપજ્યા. અમદાવાદ શહેરમાં વરસાદે તારાજી સર્જી. અનેક જગ્યાએ ભૂવા પડ્યા. વૃક્ષો ધરાશાયી. 1નું મોત નીપજ્યું. સુરત શહેરમાં પૂર માટે શાસકો જવાબદાર. સમીક્ષા બેઠકમાં કામગીરી નહીં, નાસ્તા પાણી થાય છે, વિપક્ષે કહ્યું. રાજકોટમાં ખ્યાતિકાંડ જેવું કૌભાંડ સામે આવ્યું. ખોટા રિપોર્ટ રજૂ કરી મેડિક્લેમ પકવવાનું કૌભાંડ સામે આવ્યું. ટ્રાફિક જામ અને ખાડીપુરનો ખતરો યથાવત. નાના વરાછાની ચીકુવાડી પાસે 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.